શેઠ ખાર ખાઈ ગયેલા. બજારમાં કોઈક વેપારી ઉકરાણીમાં માથાકૂટ થઈ છે. ઘણીવાર આમાં મોટા વેપારીઓને શું થાય, જથ્થાબંધ માલ દેતા હોય ને તો આવડું લિસ્ટ કરીને મોકલે. હા, 3 ગુણી ઘઉંની નાખી દેજો ને 2 ગુણી ચોખાની નાખી દેજો ને 27 ડબ્બા સિંગ તેલના મોકલી દેજો ને, હા 15 ડબ્બા કપાસિયાના મોકલજો ને, 7 ગુણી ખોળની મોકલજો ને, 3 ગુણી કપાસિયાની મોકલજો ને, 2 અડદના બાચકા ને 2 મઠના ને 2 મગના, હાબુના 2 લાટા નાખજો, માલિપાન અગરબત્તી નાખજો, એ કે 70 પડીકા. એ બધું માલ ભરાવી લે ને પછી ઓલો વેપારી કે હવે તો એ કે હવે એ પૈસા કે આવતી વખતે તે વેપારી ખાર ખાય છે ને. એમાં એક વેપારી બહાર બાકી પૈસા લેવા ગયો ને દીધા ને ખાર ખાઈ ગયેલો, અને એ પોતાની દુકાને આવ્યો ને તો મંડ્યો પાટા માળવા. ઘઉંના બાચકાને પાટું મારી લે, થળીંગ થળીંગ. આ હું આડું રાખ્યું છે, તેલના ડબ્બાને ફળીંગ ફળીંગ, શું અહીં આડું રાખ્યું છે? તે નોકર બેઠો હતો, એને ઉપાડીને 2 પાટા માર્યા. ગધેડા જેવા ધ્યાન નથી દેતો કાંઈ, તો ઓલો કે પાટા તો તમે મારો છો.